નાટકની રસદાર ભાગ એકમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. 21મું પ્રકરણ આઈ કામબાઈ. જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાદારી કરતા 8 મહિના દેસાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા. કંકુવર્ણી ચારણિયાઓ દુજાણા વાજાણા રાખીને ઘરનો વ્યવહાર ચલાવતી. ઉનાળાની શીડી રાતે રોજ રોજ રાસડે ઘૂમતી વ્યવહાર ચલાવતી અને ગામના ગામધણીના રામના અને સીતાના ગીતો ગાતી. પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકોડા વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે કે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કુવા કાંઠે બેડું ભરે છે. કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હિંગોળે ભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી. લોક કહેતા કે આઈ તો 84 લોબડિયાળિયું દેવ્યું ભેળા રાતે આભા મંડળમાં રાસ માંડે છે, એટલે આઈની આંખ્યું રાત્યું રહે છે. રૂડા માણસની ઉજાગરે ભરી આંખો રૂડપનો ઉમેરો કરે છે. માટીના માનવીએ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લોભાયો છે. કંઈક કમતિયા દાજ્યા છે. કુવાના કાંઠે કામબાઈનું એવું નીતરતું રૂપ દેખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો હીંચવામાં છે. માથેથી કામળી ખંભે સરી પડી છે. કુવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે. અષાઢની વાદળીઓ આભામાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે. ગઢવો છે કે ઘરે ઉગાડજો. સાંજની રૂંઝ્યો રડી ને દીવે વાટ્યો ચડી. તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટવકો પડ્યો. ચારણ તો ભણે ગામત્રે ગાશે બાપ, એમ કહેતી ચારણીએ બારણું ઉગાડ્યું. જુઓ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેળો એક આદમી સવારે કુવા કાંઠે નીકળેલો એ જ. આઈ આ જામ લાખો આપણા નગરના ધણી. ગઢવાની હારે એને આંતરે ગાંઠ્યું છે. જામના આદરમાન કરો આજ. ખમા બાપ કરોડ દિવાળી. એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢાલ્યો પડેલો તે નોકરે ઢાળ્યો. નગરનો રાજા લાખો તે ઉપર બેસી ગયો. બેસીને બોલ્યા, ભાભી દેવતા લાવજો, હોકો ભરીએ. ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચસકો નીકળ્યો. કોઈ જાણે કુહાડો જાણે લમણા ઉપર પડ્યો. કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો. દેવતા દીધો. બીજી વાર ભાભી કહી દૂધ માંગ્યું. કામબાઈની કાયા ધણેણી ઉઠી. દૂધ દીધું. ત્રીજી વાર ભાભી કહી પાણી માંગ્યું. અને ચારણીને વેણ ઠેઠ અંતરમાં ઉતરી ગયા. અહીં ઢોલિયા બેઠેલ રાજાને રૂવાડે રૂવાડે કામ પ્રગટ્યો છે અને વિકારના અંગારા બળે છે. લે બાપ તારે જોઈતું તું એ બધું, એમ અવાજ સંભળાયો. સન્મુખ આવી ચારણી ઊભી રહી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા કરકર થરથર કંપે છે. લે લે જટ, એમ ફરી ત્રાડ પડી. શું? રાજા ચમકીને બોલ્યો. તારે જોઈતું તું એ બધું, કહીને કામબાઈએ થાળી ઉગાડી. અર આઈ લાખાનો હાથ ફાટી ગયો. થાળીમાં કાપેલા 2 થાનેલા દીઠા. ના ના ભૂલ્યો, આઈ નહીં ભાભી. ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી. લે 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 એ આઈ હું ભૂલ્યો. ઘર ભૂલ્યો. રાજાએ હાથ જોડ્યા. અરે હોય નહીં, આ લે આ લે આ લે. હું ભેણી ને તું ભા, સગા આદુનો સંબંધ. કવચન કાછેલા કિયે ઓગણે કાઢ્યું. હે રાજા, ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ. ચારણ રાજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ છતાં એ કચ્છમાંથી આવેલ જાડેજા રાજા કાછેલા તે ભાભી એવું કુવચન મારા ક્યાં અપરાધે કાઢ્યું. સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી હોતી ચારણીએ દોટ દીધી. લેતો જા બાપ, લેતો જા. એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો. સંચેલ ધન ચારણ તણા જળશે નહીં જશા. અજરો રે અસા લોઢું લાખણ સિયડા. હે જામ લાખા, આ તો ચારણના રૂપરૂપી ધન. એ તને નહીં પચે. આ તો લોઢું કહેવાય. એનો તને અપચો થશે.
જામ ઘોડો દોડાવ્યા જાય છે, નગરમાં બેસી જાય છે, પાછળ ચારણી પડી છે, એના મોંમાંથી દુહો કાજે છે. ચમક પાણ લોહ ઓખદી પાનંગ વખ પરા, અમૃત ખાધે ન ઉતરે ચારણ લોહી બરા. લોઢું નજરે ન જરે તો એની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છે, પરંતુ અમૃત ખાવાથી પણ જેનું ઝેર ન ઉતરે તેવા બુરા તો ચારણના લોહી છે. નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી ને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા હામાં ગયા, મોંમાં તરણું લઈને બોલ્યા, માતાજી, મને પારકે ભૂલાવ્યો, હવે ક્ષમા કરો. હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે, આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉગાડીશ નહીં તું. 12 વર્ષ વીતી ગયા. જામે બીજી વાર લગ્ન કર્યા. નવા રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠેલા છે. રાણીએ પૂછ્યું, દરબાર, ઓતરાદી દ્રશ્યથી દરિયાના પવનોની લહેરો આવે, રળિયામણા દેખાવો જોવાય, છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે? ત્યારે એક ચારણી બળી મોઈ છે, એની મના છે. કેટલો વખત થયો? 12 વર્ષ. હસીને રાણી બોલ્યા, ઓહો, આજ 12 વર્ષે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય? અને રાણીના આગ્રહથી બંધ બારીની ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો વિશાળ ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાયની ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડતો. બરાબર જાંબુડાથી જે કેળો આવતો હતો તે એ જ કેળો, પણ અત્યારે પાણીમાં ડૂબેલો હતો. આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી. જામ લાખાએ રાણીને બોલાવ્યા. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું, જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણી સપાટી પર ભડકા બળે, ત્યાં એ ચારણ બળી મળેલી. પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોંટી. જડ જડ ઝાડ, અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાખ થયો. અને ચારણોએ ગાયું કે ચારણને ચકમક તણી ઓછી ન મણે ગાગ, ટાઢી હોય તાગ તોય લાગે લાખણ શિયડા. હે લાખાજી જામ, ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈ રહ્યા છે. દેખાવમાં તો ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાખ કરે એવા તણખા જરે છે. એવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે, છતાં ત્યાંથી છૂટી એ તને વળગી અને બાળીને ભસ્મ કર્યો. જૂનો રાફ ન છોડીએ જાગે કોક જડાગ, જાગી જાડે જાસરે કામઈ કાળો નાગ. કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉખેડવો નહીં, કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિ રૂપ જૂના રાફડામાંથી જાડેજાને માથે કામબાઈ કાળા નાગસી જાગી. મિત્રો, 21મું પ્રકરણ અહીં પૂરું કરીએ છીએ. મોડર્ન બુકના નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.